40,000 તો એક વ્યક્તિ વિનર, 70,000 તો 70,000 માં બે વ્યક્તિ કપલ વિનર, અને જોડે જોડે 70,000 માં જે વિનર બનશે એને નામ સાથે અને ફોટા ફ્રેમ સાથે આ સર્ટિફિકેટ મળશે. તો આ છે કોર્ડેલિયા ક્રુઝ. કોર્ડેલિયા ક્રુઝ માટે હવે ખાલી 6 વીક બાકી છે. 6 વીક પૂરા થઈ ગયા, 6 વીક બાકી છે. બીજું છે ડિસ્ટ્રીબ્યુટર હાર્મોની સ્પેશિયલ ધમાકા. હાર્મોની રિવોર્ડ કૂપન જે લકી ડ્રોની ચાલે છે એ કોન્ટેસ્ટ છે. એ કોન્ટેસ્ટ ટોટલ 14 વીકની છે, 4 મહિનાની છે. 4 મહિનામાંથી ફર્સ્ટ મહિનાના 2 વીક જતા રહ્યા છે. આ સેકન્ડ મંથ ચાલે છે. આ સેકન્ડ મંથના 2 વીક પૂરા થઈ ગયા છે અને 2 વીક બાકી છે. અને આ મંથ પછી બીજા 2 મહિના બાકી છે. यानी कि टोटल 4 महीना की कॉन्टेस्ट है, टोटल 14 वीक की कॉन्टेस्ट है. और हार्मोनी रिवॉर्ड कूपन में की हुई खरीदी क्रूज में भी गिनी जाएगी. શું છે તો ટોટલ 2111 એના ઇનામો છે. અલગ અલગ ટાઈપના ટોટલ 2111 ઇનામો છે. આ ઇનામો કોને લાગશે? જે કૂપન લેશે અને કૂપનનો જે ડિજિટલ ડ્રો થશે ને એમાં જેની કૂપનનો નંબર લાગશે એને જે તે પ્રાઇઝ મળવાને પાત્ર રહેશે. તો પ્રાઇઝ પહેલા સમજી લઈએ. ટ્રાવેલ બેગ છે 2800 એચીવર્સ, 2800 એચીવર્સ ને ટ્રાવેલ બેગ મળશે. હવે એચીવર્સ એટલે શું? ડ્રો થશે ને એટલે પહેલા કહેવામાં આવશે. હવે હાલ આપણો જે ડ્રો થાય છે એ ટ્રાવેલ બેગ માટે. તો ટ્રાવેલ બેગ ની અંદર જેનો નંબર લાગશે એને ટ્રાવેલ બેગ મળશે. એવા કેટલા એચીવર્સ? 2800 એચીવર્સ ને આપણે ટ્રાવેલ બેગ આપવાની. પણ કોને મળશે? જેનો કૂપન નંબર સિલેક્ટ થશે એને. સમજી ગયા દેશી ભાષામાં? આવા બીજા 100 વિનર ને બ્રાન્ડેડ વોટર જગ આપવાની છે. બીજું 400 વિનર ને વોલ ક્લોક હાર્મોની લુગાવાળી આપવાની છે. બીજું 300 વિનર ને વોટર બોટલ આપવાની છે. 300 એચીવર્સ ને કેસરોલ સેટ આપવાનો છે, યાની કે ગરમાનો સેટ. પછી 300 વિનર ને ટિફિન આપવાના છે. પછી 200 એચીવર્સ ને હેન્ડ ક્રશર આપવાનું છે. આ હેન્ડ ક્રશર શેના માટે આવે? 200 એચીવર્સ ને સિગ્નેચર બેગ. સિગ્નેચર બેગ એટલે લેપટોપ. પછી 10 વિનર ને ટ્રોલી બેગ આપવાની. અને 20 વિનર્સ ને કેશ પ્રાઇઝ છે 2500 રૂપિયા, 2500 યાની કે 2500 રૂપિયા કેશ પ્રાઇઝ. જેનો નંબર જેની કૂપન લાગશે એને આ પ્રાઇઝ મળશે. પછી છે 10 એચીવર 5000 રોકડા કેશ પ્રાઇઝ. આવા કેટલા એચીવર્સ? 10. પછી છે 13 એચીવર્સ ટેબ્લેટ. પછી છે 3 વિનર ફ્રીજ ફંડ પેટે આપવાનું થશે. ફ્રીજના ફંડ પેટે 15000 રૂપિયા મળશે. આવા 3 એચીવર્સ ને 15000 કેશ આપવામાં. પછી છે 1 એચીવર વોશિંગ મશીન. વોશિંગ મશીનના ફંડ પેટે 20000 રૂપિયા તમને મળશે. તમારે કોઈ સારી ક્વોલિટી 35000 નું આવે છે લેવું છે તો 15000 ઘંટા એડ કરીને વોશિંગ મશીન લઈ લેવાનું. પણ તમને વોશિંગ મશીનના ફંડ પેટે 20000 રૂપિયા મળશે. પછી છે 1 એચીવર્સ એસી. પણ એસી ના ફંડ પેટે તમને 35000 મળશે. અને લાસ્ટ ગ્રાન્ડ પ્રાઇઝ છે 3 પ્રાઇઝ. બાઇક ના ફંડ પેટે તમને કેટલા મળશે? આવા કેટલા એચીવર્સ? હવે તમને 75000 રોકડા મળ્યા અને તમને એવું લાગે કે ના મારે સેકન્ડ હેન્ડ ગાડી લાવીએ તો બીજા 75000 એડ કરીને તમે સેકન્ડ હેન્ડ ગાડી લાવી અથવા નવી બી ગાડી લાવી તો તમને રોકડા મળશે. કે બાઇક મળશે નહીં, પણ બાઇક ના ફંડ પેટે 75000 રૂપિયા તમને રોકડા મળશે. રૂલ્સ અને રેગ્યુલેશન 10000 ની ખરીદી પર એક કૂપન મળશે. 4 વીકમાં 10000 ની ખરીદી થવી જરૂરી છે. આજે આ મહિનાના 2 વીક છે. આ 2 વીકમાં તમે 5000 ની ખરીદી કરી, આવતા મહિને 5000 ની ખરીદી કરી તો એક કૂપન નહીં મળે. એક જ મહિનામાં
4 વીકમાં ઓછામાં ઓછી 10,000 ની ખરીદી થવી જોઈએ. આ તમારે ધ્યાન રાખવાનું. અને 10,000 ની ખરીદી પર એક કૂપન મળશે, 20,000 ની ખરીદી પર 2 અને 30,000 ની ખરીદી ઉપર 3. પણ માની લો કે अगर कोई एक ही नाम पर 5,000 प्लस 5,000 की खरीदी करते हैं तो उनको एक कूपन दिया जाएगा उसी महीने. यानी कि एक महीना में 4 वीक છે. પહેલા વીકમાં 5,000 ની ખરીદી કરી, 2 વીક ના કરીને ચોથા વીકમાં એ જ આઈડી પર 5 ની ખરીદી કરી તો બી તમને એક કૂપન મળશે.